टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। મહેસાણાની અર્બન બેંકની ચૂંટણીનું આજે પરિણામ જાહેર થવાનું છે। પ્રથમ રાઉન્ડની મતગણતરી 80% પૂર્ણ થઈ ગઈ છે। પ્રથમ રાઉન્ડમાં વિશ્વાસ પેનલ આગળ જોવા મળી રહી છે અને ક્રોસ વોટિંગના કારણે કેટલાક મત રદ પણ કરવામાં આવ્યા છે। તો મહેસાણાના પૂર્વ સાંસદ શારદાબેનના પુત્ર અને અપોલો ગ્રુપના ડિરેક્ટર એવા આનંદ પટેલ વિશ્વાસ પેનલમાંથી ચૂંટણી લડી રહ્યા છે। તેઓ સરદારધામ તેમજ વિશ્વ ઉમિયાધામ ગણપત યુનિવર્સિટી અને નાગલપુર કોલેજના ટ્રસ્ટી છે। આ ઉપરાંત ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ ઇન્ડસ્ટ્રીઝના કારોબારી સભ્ય પણ છે। જ્યારે મહેસાણાના જાણીતા વિમલ ગ્રુપમાંથી કાર્તિક પટેલની પેનલે આ ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું। કહ્યું તું મતગણતરી ચાલુ હતી એટલે અને મતદાન ચાલુ હતું એટલે કહ્યું તું મેં કે લોકોનો જે ઉત્સાહ છે એ અમે જે પ્રશ્નો લઈને લોકો વચ્ચે ગયા છીએ કે આ બેંકની અંદર ગેરરીતિઓ થઈ છે અને એના કારણે જ જબરદસ્ત ઉત્સાહ હતો મતદાનનો। એનું પરિણામ આજે તમને જોવા મળશે। મતગણતરીની શરૂઆત થઈ ગઈ છે અને મને ભરોસો છે કે અમારી વિકાસ પેનલ અને કળશ આગળ નીકળશે અને વિશ્વાસ રૂંધાઈ જશે। કેટલા મતથી જીતની આશા રાખી છે? અમારી આખી પેનલ ઓછામાં ઓછા 5000 વોટથી અમે વિજય બનીશું। તો અર્બન બેંકની ચૂંટણીનું આજે પરિણામ જાહેર થવાનું છે અને તેમાં પણ હવે 80% મતદાન મતગણતરી જ્યારે પૂર્ણ થઈ હોય તેને લઈને હવે આગળ જોવાનું એ રહેશે કે આખરે કઈ પેનલનો વિજેતા તે જાહેર થાય છે। સંવાદદાતા મનીષ મિસ્ત્રી ફોનલાઈન પર છે। મનીષ, આ ચૂંટણી યોજાઈ અને ત્યારબાદ હવે 80% મતગણતરી પૂર્ણ થઈ છે। શું શક્યતાઓ લાગી રહી છે? કઈ પેનલ આગળ છે? જી, પ્રથમ રાઉન્ડ પૂરો થવા આવ્યો છે। એની અંદર પ્રથમ રાઉન્ડમાં 80% જેટલી મતગણતરી પૂરી થઈ છે અને ઉલ્લેખનીય છે કે વિશ્વાસ પેનલ અને વિકાસ પેનલ વચ્ચે સીધી ટક્કર છે અને આની અંદર હાલમાં પ્રથમ રાઉન્ડમાં શરૂઆતમાં વિશ્વાસ પેનલ આગળ જોવા મળી રહી છે। હવે આ મતગણતરી બેલેટ પેપરથી થઈ રહી છે। બેલેટ પેપરથી મતદાન થયું હતું તેના કારણે લગભગ 45,000થી વધુ મતોની ગણતરી કરવાની હોવાથી આ મોડી સાંજ સુધી મતગણતરી ચાલશે અને મોડી સાંજે આનું ચોક્કસ પરિણામ બહાર આવશે તેવું લાગી રહ્યું છે। મનીષ, આમાં ક્રોસ વોટિંગની પણ માહિતી સામે આવી રહી છે। શું છે તેની વિગતો? જી, આજે મતગણતરી શરૂ થયા બાદ જ વિશ્વાસ પેનલના જે આગેવાન છે ડીએમ પટેલ તેઓએ જ એક પ્રકારનું નિવેદન સવારે કર્યું હતું મતગણતરી કેન્દ્ર પરથી જ કે ક્રોસ વોટિંગ અને કેટલીક ગેરરીતિ થઈ છે જેના કારણે તેઓને લીડ મળી શકે છે। તો બીજી તરફથી વિકાસ પેનલના જે આગેવાન છે ઉપેન્દ્ર પટેલ તેમણે પણ નિવેદન કર્યું હતું કે ભલે મતદાન 45% જેટલું થયું હોય, 50%થી ઓછું થયું હોય, પરંતુ જીત વિકાસ પેનલની થશે। હવે જોવું એવું રહ્યું કે મોડી સાંજ સુધી મતગણતરી પૂર્ણ થયા બાદ કોણ લીડ મેળવે છે અને કોની પેનલ સત્તામાં બેસે છે। જી બિલકુલ, આભાર મનીષ સમગ્ર માહિતી બદલ।